મિત્રો ખૂંખાર મેલડીમાંનો આ ફોટો તો તમે જોઈ જશો, પરંતુ શું મિત્રો તમને ખબર છે આ ક્યાંનો ફોટો છે મિત્રો? તો મિત્રો આ ફોટો વિશે એક ખૂબ જ મોટું રહસ્ય છે, પરંતુ મિત્રો તમે પહેલા આ વિડીયો જુઓ મિત્રો, શું કહે છે ખૂંખાર મેલડીમાં. જુઓ મિત્રો આજના વિડીયોમાં. તો અહીંયા મિત્રો ખૂંખાર મેલડીમાં છે એ આ વિડીયોમાં દૂધ આપે છે મિત્રો નાગદેવતાને, અને સર્પદોષ ન થાય મિત્રો, નાગદોષ ન થાય મિત્રો. ખૂંખાર મેલડીમાં તેને દૂધ આપે છે અને નાગદેવતા તે નીચે નમીને તે દૂધ પીવે પણ છે મિત્રો. તો એ ફોટાનું રહસ્ય શું છે મિત્રો, એ આજના વિડીયોમાં હું તમને જણાવીશ. ખાસ કરીને મહત્વની વાત એ છે મિત્રો કે બારેજાધામમાં લાખો શ્રદ્ધાળુઓના દુઃખ દૂર થઈ જાય મિત્રો. તેમનું આ એક વિડીયો જો મિત્રો એટલે તમારું પણ દુઃખ દૂર થાય મિત્રો. કોમેન્ટમાં જય ખૂંખાર મેલડીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો ખાસ એ વિડીયો વિશે માહિતી મિત્રો કે શું છે, અને એ જે પેલો ફોટો હતો મિત્રો તેના માટે પણ માહિતી મિત્રો. તે પહેલા આપણે જણાવી દઉં મિત્રો કે ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં જે પ્રવચનની ગાદી થાય છે તે રવિવાર સિવાય બીજા કોઈ આડા વારે થતી નથી મિત્રો. હમણાં તો ચોમાસાનું વાતાવરણ છે મિત્રો, એટલે ત્યાં લાખો શ્રદ્ધાળુ આવતા મિત્રો, તો તેમની પાર્કિંગ માટે જે વ્યવસ્થા રાખવામાં આવતી મિત્રો, તો તે ખેતરમાં રાખવામાં આવતી હોય છે. કારણ કે લાખો શ્રદ્ધાળુઓના વાહન આ તે બધી બેસવાની વ્યવસ્થા તે બધી ક્યાં થાય મિત્રો બીજે તો. એટલા માટે બારેજા ગામમાં ત્યાં જ રાખવામાં આવતી મિત્રો, ખેતરોમાં. તો ત્યાં મિત્રો કોઈ પણ પ્રકારની લોકોને દુવિધા ન થાય મિત્રો, શ્રદ્ધાળુને એનું માતા ખાસ ધ્યાન રાખતા હોય છે પ્રવચન આપે તે ખૂંખાર મેલડીમાં. અને ત્યાં મિત્રો તમે આ ફોટો જોયો જશે મિત્રો, તો એના વિશે પણ આગળ હું વાત કરું. પરંતુ મિત્રો પહેલી વાત તો એ જ છે કે ત્યાં ખાડામાં પાણી ભરાઈ જાય મિત્રો, ખેતરમાં ખાડા ખાબોચિયામાં મિત્રો, ત્યાં લાખો શ્રદ્ધાળુઓ દુઃખી ન થાય એના માટે ખૂંખાર મેલડીમાં આવી વાત કરવી હોય મિત્રો કે પ્રવચનની ગાદી બંધ રાખવામાં આવતી હોય છે. તો દર રવિવારે મિત્રો એ વસ્તુ આગળ પડતી જ હોય છે. તો મિત્રો તમે જોયું હશે કે મહિના દિવસથી વિડીયો નથી આવ્યો મિત્રો. તો એનું કારણ શું છે મિત્રો? તો ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં મિત્રો એ જે પેલો તમને વિડીયો બતાવ્યો હતો તેના વિશે પણ વાત કરું. એની પહેલા હું તમને વાત કરું કે આ ફોટા વિશે મિત્રો. તો ફોટામાં શું હતું મિત્રો કે તે ખૂંખાર મેલડીમાં બેઠા છે, એક બેન છે તે દૂધ લઈ ચાલ જેવું કંઈક છે મિત્રો, હાથમાં તે લઈને ઊભા છે, તે આખી ટ્રે છે, અને બીજા છે પરિવારજનો મિત્રો તે નીચે બેઠા છે. તો મિત્રો પહેલા આપણે આ વિડીયાની વાત કરીએ. તો ખૂંખાર મેલડીમાં આ વિડીયો છે મિત્રો, તેમાં તમે જોશો કે તે આખો વિડીયો હવે તમને આમાં બતાવવા જઈ રહ્યો છું મિત્રો. જુઓ તમે અહીંયા તે છે. હવે એક બીજા ભાઈ પણ આવે છે મિત્રો દૂધ લઈને, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. તો એ પણ દૂધ લઈને આવે છે મિત્રો. તો ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં મિત્રો જે તમે જોશો મિત્રો, સાક્ષાત આવા વિડીયા હોય છે મિત્રો. તો તે તમે જોતા હોય છો, તમને એવું લાગે છે કે માળીનો સાક્ષાત પરચો છે, સાપ દૂધ પીવે છે મિત્રો, નાગદેવતા દૂધ પીવે છે. તો મિત્રો એવું નથી મિત્રો. માળીના સાનિધ્યમાં મિત્રો કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી નથી, ને ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં જે લાખો શ્રદ્ધાળુ હોય છે મિત્રો તેમને સાચી રાહ પણ દોરવામાં આવે છે. આ તો મિત્રો તેમના જે ફેન લોકો હોય છે મિત્રો, તેઓએ વિડીયો બનાવેલો હોય છે, AI થી બનાવેલો વિડીયો હોય છે મિત્રો. તો ખાસ મહત્વની વાત એ છે મિત્રો. હવે બીજી વસ્તુ એ મિત્રો કે તમે જોયું જ હશે કે તે ફોટો છે મિત્રો, તેમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને આમ તો કોઈની ઘરે માતા કહે છે કે કોઈ અમીરની ઘરે નથી જતી, કોઈ ગરીબની ઘરે પણ નથી જતી. એવું નથી મિત્રો કે અમીર ગરીબનો ભેદ રાખવામાં આવે મિત્રો. ઘણા ભુવાજી શું કરતા હોય મિત્રો કે ગરીબની ઘરે જતા હોય, અમીરની ઘરે જતા હોય, ગરીબની ઘરે ન જતા હોય. તો બારેજાધામમાં એવું નથી મિત્રો, તે કોઈની ઘરે ખૂંખાર મેલડીમાં જતા નથી, એટલે કોઈને પણ દુઃખ થાય નહીં. અને અમીરને પણ મિત્રો લાઈનમાં ઊભવું પડે છે માળીના દર્શન માટે મિત્રો. તો ખાસ નમ્ર વિનંતી છે મિત્રો કે આ વિડીયો આગળ પહોંચાડો મિત્રો. AI થી બનાવેલા ફોટા છે, માતા કોઈની ઘરે જતા નથી. તો જય ખૂંખાર મેલડી, જય હો બારેજાધામ.